महादेव्याकुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीमोपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ સર્વેને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 451। મુંબઈ પ્રથમ અષાઢ સુદ નોમ વિક્રમ સંવત 1949, તારીખ 22/6/1893। પૂજ્ય અંબાલાલભાઈને ખંભાતમાં સ્થિતિ છે ત્યાં પત્ર લખાયો છે। કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો, ત્યાર પછી ત્રિભુવનનો કાગળ અને ત્યાર પછી તમારું પત્તું પહોંચ્યું છે। ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે। આજે તિથિ તારીખ વાંચતા ગુરુ શુક્રવાર છે અને ત્યાર પછી 2 દિવસ પછી એનો જવાબ લખી શકાશે એમ કૃપાળુદેવે જણાવ્યું છે। કૃષ્ણદાસ એટલે ખંભાત તીર્થમાં જ અંબાલાલભાઈ, કૃષ્ણદાસભાઈ, ત્રિભુવનભાઈ, બીજા પણ ત્રિભુવનભાઈ, એ બધા જ સત્સંગ મંડળ હતું, એમાં આગળ પડતા હતા તે કૃષ્ણદાસભાઈ। કિશનદાસ નામ છે એ જ કૃષ્ણદાસ કૃપાળુદેવે લખ્યું છે। એનો વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો કે દર્શન પરિષદ, અજ્ઞાન પરિષદ કેમ વેદાય અને એ સિવાય પણ અમારે હવે શું વાંચવા યોગ્ય છે। વેદાંતનું અને હિન્દી ભાષી ઘણા ઓછા હોય છે, તો હિન્દી ભાષા સમજી શકતા હતા, વાંચતા હતા અને સભામાં એટલે કે ગ્રુપમાં, સર્કલમાં પણ એ વખતે વિચાર સાગર વંચાતો હતો, કેમ કે એવી આજ્ઞા મળી હતી। અને ત્યાર પછી કંઈક વિનય ભક્તિરૂપ પત્ર મળ્યો એટલે પધારવાનું, સત્સંગ કરવાનું કંઈક એવું લખ્યું છે, એ વિનંતીનો પત્ર મળ્યો છે। ત્યાર પછી ત્રિભુવનભાઈનો કાગળ પણ મળી ગયો છે, એની પણ કૃપાળુદેવે પહોંચામાં લખી છે। અને તમારું એટલે કે અંબાલાલભાઈનું, કૃપાળુદેવના ગણધર તુલ્ય એવા શ્રી અંબાલાલભાઈ, આત્મસિદ્ધિજીના અવતરણને નજરે નિહાળનાર એકમાત્ર સાક્ષી તે અંબાલાલભાઈ, પરમ બળભાગી જીવ, અને તે અંબાલાલભાઈનો પણ પત્ર મળ્યો છે, તમારું પત્તું પહોંચ્યું છે। હવે ઘણું કરીને રવિવારે કાગળ લખી શકાશે। એ જ પત્રમાં આગળ જણાવે છે કે સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે। જે સત્સંગી છે અને જેને સત્સંગથી કલ્યાણ શોધ્યું છે, લાદ્યું છે, ને કૃપાળુદેવમાં સત્સંગ કહેતા ઘણી વખત સત્પુરુષ અને સત્પુરુષ કહેતા સત્સંગ, પરમ કૃપાળુદેવના વચનામૃતજીમાં કેટલીક વખત સત્પુરુષ કહેતા ત્યાં સત્સંગ અર્થ થાય છે કે જેનો સંગ સત્સંગ જ છે, અને જે સત્સંગ છે એમાં સત્પુરુષત્વ રહેલું છે, એટલે બંને અરસપરસ છે। અને કેટલીક વખતે સત્પુરુષ એટલે કૃપાળુદેવ તીર્થંકર પણ કહે છે, બાકી સદગુરુ અથવા તો ગુરુ એ શબ્દો તો લાગુ પડે જ છે, પણ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અર્થ થાય છે। અહીંયા સત્સંગના ઈચ્છાવાન જીવોની એટલે કે કૃપાળુદેવ પોતે જ સત્પુરુષ અને પોતાના સત્સંગની ઈચ્છા જેને થઈ છે, સાંપડી છે, એટલે કે જિજ્ઞાસા સંપન્ન થયા છે, વૈરાગ્ય છે, જિજ્ઞાસા બળ આવે છે અને હવે આગળ જાય છે, તેવા બધા ખંભાતનું મિત્ર મંડળ અંબાલાલભાઈનું જે કંઈ છે તે મુમુક્ષુ મંડળ વગેરે છે તે, તો સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે કંઈક પણ ઉપકારક સંભાળ થતી હોય તો થવા યોગ્ય છે, અમારે લેવી જોઈએ, કરવી જોઈએ એમ કૃપાળુદેવ કહે છે કે કોઈના પ્રત્યે કંઈ પણ આત્મકલ્યાણ માટે જતા હોય તો ઉપકારી થવાતું હોય તો થવું જોઈએ એમ અમને લાગે છે, તે યોગ્ય છે। પણ શું આવે છે કે અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈને વર્તીએ છીએ। હવે કૃપાળુદેવ અશક્ત એટલે શું અને અવ્યવસ્થા એટલે શું? તો કે અવ્યવસ્થા એટલે આડુઅવડું, અસ્તવ્યસ્ત એમ કહેવાના બદલે વ્યવસ્થા કહીએ છીએ, વ્યવસ્થિત કારણ કહીએ છીએ, ક્રમ કહીએ છીએ, તે કે અહીંયા અમે ક્રમ રહિતપણે અને ખાસ તો અવ્યવસ્થિતપણે એટલે એમ સમજાય છે કે અનિયમિતતાને લીધે, અવ્યવસ્થાનો એક અર્થ
અનિયમિતતા થાય. તો કે અમે અનિયમિત છીએ, બધાને પત્રોના જવાબ ફાળવી શકતા નથી, લખી શકતા નથી, સમય એટલો ફાજલ કરી શકતા નથી, અને સત્સંગ માટે પણ અત્ર તત્ર જઈ શકતા નથી, કોઈને બોલાવી શકતા નથી, વગેરે વગેરે છે. તે અનિયમિત છે, અવ્યવસ્થા છે, અને સાથે સાથે ક્રમરહિતતા છે કે એવો ક્રમ કોઈને અમે અત્યારે આપી શકીએ તેવું નથી, કેમ કે તેમાં અમે અશક્ત થઈને વર્તીએ છીએ. પોતાનું જે સ્ટેટસ છે, આત્માની સ્થિતિ છે, એ કોઈ ઉચ્ચ છે, નિર્ગ્રંથ દશા છે, વિતરાગ દશા છે, અને જે રહેવું પડે છે તે જાણે કે સંસારમાં લાભ લોભ હોય અને નિવૃત્તિ લેવાની બદલે પ્રવૃત્તિ વ્યવસાયમાં રહ્યા છે, વ્યવહારમાં રહ્યા છે. એટલે અમે કેટલુંક કહી શકતા નથી, કરી શકતા નથી. અહીંયા તો મને વધારે અનિયમિતતા લાગે છે કે સમયસર જવાબ આપવો, સમયસર બધાને બોલાવવા અથવા બધાને ત્યાં જવું કે ભેગા કરવા કે નિવૃત્તિ ક્ષેત્રમાં થવું કે એ જે કંઈ છે તેમાં અમે અત્યારે સમર્થ નથી, પ્રભાવક નથી, શક્તિમાન નથી. પોતે પોતાની નિર્બળતા જાહેર કરે છે. આ મોટા પુરુષોનો એક વિનયનો ગુણ છે. તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગ્ય છે એ જ વિનંતી. આપ બોલાવો છો તો ત્યાં જઈ શકતો નથી. હું આ મોહમયીમાં સ્થિતિ હોવાથી આપને અહીં નોતરી બોલાવી શકતો નથી, અને આપણે બધા સાથે રહીને મળીએ એવું સ્થળ નિવૃત્તિ ક્ષેત્રનો પણ અત્યારે જોગ નથી. તો હમણાં થોડો વખત આ બધી અવ્યવસ્થા છે, અનિયમિતતા છે, અને જે કાંઈ સમય મળે છે તે પણ અમે એમાં ઉપયોગ દઈ શકતા નથી, પત્રની પહોંચ સુદ્ધા પાઠવી શકતા નથી. અને એ બધું ક્ષમા કરવા યોગ્ય છે એમ દિલથી કહું છું, મનથી કહું છું, ભાવથી કહું છું, અંતઃકરણ એટલે હૃદયથી કહું છું. હાર્દિક ક્ષમા યાચના યાચે છે, અને પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે. તો એ ક્ષમા યોગ્ય છે. હું તો ક્ષમા યાચું છું, પણ તમારે પણ સહી લેવા યોગ્ય છે, ક્ષમા આપવા યોગ્ય છે. ઘણી વખત ક્ષમા માગવી સહેલી છે, ક્ષમા આપવી મહાવિકટ છે. કોઈ માગનાર માગે છે, સોરી કહી દે છે, દિલગીરી દર્શાવે છે, પણ આપણે ક્ષમા આપી શકતા નથી. વિચારવા જેવું છે. એ જ વિનંતી. અહીંયા આ 451મો પત્ર પૂરો થાય છે. પછી 452મો પત્ર છે મુંબઈ, પ્રથમ અષાઢ સુદ 12 વિક્રમ સંવત 1949, તારીખ 26/6/1803. અને આ પત્ર પૂજ્ય સૌભાગભાઈને લખાય છે. 2 જ લીટીનો પત્ર છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. સૌભાગભાઈ સર્વસંગ પરિત્યાગના પત્રો ઉપર પત્રો પાઠવી રહ્યા છે. પોતાની ઉપાધિનું લખે અને કાં તમારી ઉપાધિ છોડી દેવાનું લખે કે અમારે ઉપાધિમાં ચિંતા કરવાની નથી, તો આપે પણ ઉપાધિની ચિંતા ન કરવી જોઈએ, અને સર્વસંગ પરિત્યાગ લ્યો, દીક્ષા લ્યો, આપ પણ લ્યો, હું પણ લઉં ને ત્રીજા પણ કોઈને આપીએ લઈએ, અને સાથે ભજશું શ્રી ગોપાળ. આપણે સાથે બધા કલ્યાણ કરીશું, ભગવાન ભજીશું. તો ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. તો કૃપાદેવ કહી દે છે કે હજુ કંઈ એવો યોગ જોગ છે નહીં, અને અમે ઉપાધિમાં જ છીએ, અને અત્યારે અમારી સ્થિરતા અહીંયા છે. હમણાં ટૂંક સમયમાં આપણે મળીએ તેવો પણ યોગ નથી. અત્રે સુખવૃત્તિ છે, સુખવૃત્તિ છે. અત્રે એટલે અહીંયા, ઈધર, ઓવર હિયર, એ તો ખરું જ, પણ અત્ર કહેતા આ સમયે પણ ખરું કે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ મને તો સુખની જ વૃત્તિ છે, સુખમાં જ મારી વર્તના છે. અને કૃપાળુદેવને કે ભગવાનને આ કયું સુખ હોય, તો કે આત્માના સ્વભાવમાં જે સ્થિતિનું સુખ વર્તે છે એ સિવાય બીજું કોઈ સુખ હોઈ શકે નહીં. આત્માનું સુખ છે એટલે અત્રે સુખવૃત્તિ છે. અત્ર કહેતા પણ કેટલીક વખત આત્મા અર્થ થાય છે કે આત્મામાં સુખવૃત્તિ છે. બહાર સુખ શોધીએ છીએ એવું નથી. અત્રે, અહીંયા, આ સમયે, આ સ્થળે એટલે મુંબઈમાં જ્યાં બેઠા હોય, જ્યાં બિરાજીને લખતા હોય તે, અને આ સમયે સુખવૃત્તિ છે, અને આત્મામાં સુખવૃત્તિ છે. દુઃખ કલ્પિત છે. સુખ દુઃખ બંને મનની કલ્પના છે. એમ જે પુરુષ 11-12 વર્ષની વયે લખી દે છે કે બંને મનની કલ્પના છે, બંનેથી ઉપરાંઠા થઈ જવું, એ પુરુષ હવે લખે એમાં નવાઈ નથી, એ દુઃખ કલ્પિત છે. આગલા પત્રમાં આવી ગયું 450મા નંબરમાં કે તમે અમે કંઈ દુઃખી નથી. રામના 14 વર્ષના વનવાસનું, પાંડવોના 13 વર્ષના વનવાસનું, કે ગજસુ કુમારના ધ્યાનની વેદનાની એક પળ પણ આપણને દુઃખ સમાન છે નહીં. એટલું દુઃખ પણ આપણને નથી. તો દુઃખ એ મનની કલ્પના છે, સુખ એ પણ મનની કલ્પના છે. આત્માનું સુખ નરી વાસ્તવિકતા છે. એ રિયલ રિયાલિટી કે રિયલી રિયલ જે કહીએ તે છે કે આત્મા આત્મા થઈને રહે છે. તે નવ તત્વમાં જીવ જીવ થઈને રહે છે, એટલે આત્મા થઈને રહે છે, અને એ જ પછી પરમાત્મા બને છે. જ્યારે આત્મા આત્મા થઈને રહે છે ત્યારે પણ એ પરમાત્માની ઝાંખી કરે છે, જેને આપણે નવો એક શબ્દ મૂક્યો, અંતરાત્મા. તો બહિરાત્મા પણ ભજતો હતો, એમાંથી જીવ આત્મા થયો.
વેદાંત દર્શન જીવ અને આત્મા જુદા ગણે કે જેની કંઈક દશા છે તેને આત્મા કહે, બાકી બધાને જીવ કહે, એટલે કે બીજા જાણે જીવડાને જંતુ એવી રીતે કહી દીધું છે. અને કંઈક દશા કરે, કંઈક પ્રગતિ કરે, કંઈક વૈરાગ્ય હોય, કંઈક મુમુક્ષુતા આવે, આત્માર્થી બને તો તેનું નામ આત્મા. એ વેદાંત દર્શનની વાત છે. અહીંયા તો પ્રભુ કહે છે કે દુઃખ કલ્પિત છે. આગલા પત્રનું અનુસંધાન હતું કે દુઃખને અવગણવું. છેલ્લે દુઃખને ગણવા જેવું નથી. દુઃખ હોય તો હોય એનું એની પાસે જેની છે તેને સોંપો. એ પણ 11-12 વર્ષે લખ્યું છે કે જળની પરિણતિ છે, આત્મા જુદો છે, કર્મ જુદા છે, પરિણતિ જુદી છે, બધું જ જુદું છે, ઇન્દ્રિયો જુદી છે, શરીર મન આત્મા એ તો જુદું છે જ, પ્રાણ જુદા છે, બધું જુદું છે. તો પછી કર્મ પણ જુદા છે, તો છે તેને સોંપો. કૌંસમાં લખ્યું અવળી પરિણતિ, એટલે કે એ મારી પરિણતિ નથી, આત્માની પરિણતિ નથી, એ કર્મ છે, એની રીતે વર્તી રહ્યા છે અને વળગી રહ્યા છે. તો જેના છે તેને સોંપો. એ એની પાસે જાય, આપણી પાસે નહીં. એટલે કે બંનેને જુદા જાણ્યા છે અને જુદા જોવાની વાત છે. દુઃખને એ વેદે છે, સુખને વેદે છે. એ કરતાય નથી, એ વેદતાય નથી, માત્ર જાણે છે. અને એટલો જ રોલ છે અને એ જ રોલ ભજવવાની, એમાં જ આવવાની આપણને પણ આજ્ઞા છે. એક સુભાષિત છે કે આપત્તિ અને વિપત્તિ અને સંપત્તિ. તો આપત્તિ એ આપત્તિ નથી અને સંપત્તિ એ સંપત્તિ નથી, પણ ભગવાનને, શુદ્ધાત્મ દ્રવ્યને, પોતાના ભગવાન આત્માને ભૂલી જવો એ આપત્તિ છે અને એને યાદ રાખવો એ સંપત્તિ છે. કેટલું સરસ કહી દીધું કે પોતે પોતાના આત્માને ભૂલી જવો એના જેવું મોટું એક દુઃખ નથી. એટલે એ જ આપત્તિ ને એ જ વિપત્તિ છે. ખરેખર તો એ જ છે. અને સુખ શું છે? તો કે પોતે પોતાના આત્માને યાદ રાખે, એનો લક્ષ્ય રાખે, એની પ્રતીતિ રાખે, એના જેવું કોઈ મોટું સુખ નથી. એટલે ખરેખર આત્માને આત્મા જવાબ આવે. જે કાંઈ દુઃખ માનીએ છીએ તે માન્યું છે, હકીકતમાં નથી. એ દુઃખ કલ્પિત છે, એ મનનું છે. બીજાની અપેક્ષાએ એ દુઃખ છે, કેટલાકની અપેક્ષાએ સુખ છે. આપણે તો હંમેશા વચ્ચે જ છીએ. કોઈ પણ બાબતમાં આપણે વચ્ચે છીએ. તો કોની પાછળ દોટ મૂકવાની? તો કે જે પહેલો નંબર છે, કે અવ્વલ નંબરના, કે જે અત્યાર સુધીમાં અનંતા સિદ્ધ થઈ ગયા, ત્યાં દોટ મૂકવાની છે કે એવું સુખ મારે જોઈએ છે. પાછળ ભલે રહી જાય દુનિયા, એને મારે શું મતલબ? આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. જીવતા જીવે કલ્યાણ કરી લેવા જેવું. એકવાર જીવતા જીવે મરી જઈને હરિની પ્રાપ્તિ ન થાય તો ભગવાન કે મારી પાસે આવજે. પણ ભગવાન પોતે જ છે, પોતે જ શુદ્ધાત્મા થઈ શકે છે, પોતે જ પરમાત્મા થઈ શકે છે. એનામાં પરમાત્મા તત્વ કે શુદ્ધિ રહેલી જ છે, પણ એનું એને ભાન નથી. અને એવી પ્રતીતિ નથી કે હું જ પરમાત્મા થઈ શકું, કે હું જ અંતરાત્મા થઈ શકું, કે હું જ છું, માત્ર પ્રગટાવવાનું છે. એવી જે ખુમારી, ખાતરી કે વિશ્વાસ આપવો છે, એ ભગવાનનો સદુપદેશ છે, બોધ છે. સદબોધ કયો છે? એમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે કે તારી પાસે છે. અનંતકાળમાં આ ભવમાં કેટલા પર્યુષણ કર્યા, પણ એક પર્યુષણ એવું આવી જાય, એક ઘડી એવી આવી જાય, એક સમય એવો આવી જાય કે સમયે સમયે પછી અનંતા કર્મો બળતા જાય. પરિવત્તા વશ, પરિવત્તા ઉષ, ચારે તરફથી કર્મોને બાળી નાખવા, દહી નાખવા, સળગાવી નાખવા, ખતમ કરી દેવા, તે પર્યુષણ પર્વ. અને તેમાં પોતે તપશ્ચર્યા વડે તપે તો બરાબર છે, પણ સ્વરૂપમાં તપવું તેને તપ કીધું છે. સ્વાધ્યાયને તપ કહ્યું, સ્વરૂપમાં તપવાને તપ કહ્યું. તો કે એવું જો તપ કરે, એના પહેલા જો સમ્યક દર્શન હોય, તો પછી એ સમય સમયે કર્મનો ક્ષય કરતો જાય છે. અહીંયા પણ આ પત્ર પૂરો થાય છે. લિખિતંગ રાયચંદના પ્ર કરીને મૂકી દીધું છે, એટલે આપણે સમજી શકીએ કે પ્રણામ. વળી સૌભાગભાઈને છે એટલે પ્રણામ જ છે. ત્યાર પછી 453મો પત્ર છે. મુંબઈ, પ્રથમ અષાઢ વદ ત્રીજ, રવિ, વિક્રમ સંવત 1949, તારીખ 2/7/1893. મુમુક્ષુજનના પરમ બંધવ, પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય મોરબી. મુમુક્ષુજનના પરમ બંધવ, રક્ષાબંધનની કાલે વાત થઈ. બંધુ ભાઈ કોને કહેવાય? તો કે રક્ષા કરે, બેનની તો ખાસ કરે. તો કૃપાળુદેવને પણ આપણે પરમાર્થ બંધુ કહીએ છીએ કે આપણને બધાને રક્ષા આપે છે, રક્ષા કરે છે પરમાર્થ દ્વારા. તો એવી જ રીતે પરમ બંધવ કીધા છે. વીર મહાવીર સ્વામી, એટલે પણ વીર કહેતા ભાઈ, અહીંયા પણ વીર. અને પછી પાછા કેટલાક પત્રમાં, 211મા પત્રમાં છેલ્લે મૂકે કે આ જે કંઈ અમે કહીએ છીએ તે વચન જ છે અને તમારા માટે રક્ષક જ છે ને બંધવ જ છે. એટલે પોતે રક્ષક છે એમ કહેવા કરતા અમારા વચન તમને રક્ષક રૂપ છે, બંધવ રૂપ છે. એટલે કે બંધુ તરફથી ભેટ મળતી હોય એવી રીતે મૂકી દીધું છે કે મુમુક્ષુજનના પરમ બંધવ, એટલે કે ઉત્કૃષ્ટ ભાઈ છે.
પરમપદમાં લઈ જાય તેવા ભાઈ છે. ભાઈ ગમે તે મદદ કરે, ગમે તે પ્રસંગમાં મદદ કરે, આવીને ઉભા રહે. ઉત્સવ હોય, ઉત્સાહ હોય, વ્યસન હોય, કોઈ પણ હોય, યુદ્ધ હોય, અગર તો કટોકટીનો કાળ હોય, કોઈ પણ પ્રકારની કટોકટી હોય તો કે એ ઊભા રહી જાય છે, ઉગારી લે છે તે ભાઈ. તો અહીંયા પણ આપણને આવી સંકળામણમાં, આવી કટોકટીમાં, સંસારના ત્રિવિધ તાપમાં, લાક્ષાગૃહમાં આપણે બળતા હોય એવું લાગે તો આ બંધુ બંધવાળે છે, એટલે કે રક્ષા કરે છે. સૌભાગભાઈ મુમુક્ષુજનોને પરમ બંધવ સમાન છે એમ કહ્યું. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય મોરબી, અમારા પરમ સ્નેહી છો. અત્યારે કૃપાળુદેવે એમને સ્નેહી જ ગણ્યા છે. વિશેષણ જે તે દશા હોય, પોતાને જે યોગ્ય લાગે તે, અને સામાન્ય દશા જે પ્રમાણે હોય, પછી પોતાને જે યોગ્ય લાગ્યું છે તે સ્વાભાવિકપણે મૂકે છે. અહીંયા બીજું પરમાર્થ નૈષ્ઠિક હજી લખ્યું નથી, અહીંયા હજુ પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય. દર વખતે વિશેષણ અને લિખિત અંગ લગભગ બદલાતા હોય છે, વિચારણીય છે. મોરબી, તે વખતે પરમ પૂજ્ય સૌભાગભાઈ મોરબીમાં સ્થિતિ ધરાવે છે, તો ત્યાં પત્ર લખ્યો છે. તે વખતે પણ 2 અષાઢ મહિના છે, તો પ્રથમ અષાઢ મહિનામાં લખ્યું છે. અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. હાલ કોઈ પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે. તમે અમને સર્વસંગ પરિત્યાગનું કયા કરો છો, દીક્ષાનું લખ્યા કરો છો, નિવૃત્તિ લેવાનું કયા કરો છો, તો અત્યારે અમને સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. મારે મારા આત્મપરિણામ જે સ્વસ્થ રાખવા છે એવી સમાધિનો પણ યથાયોગ્ય અવકાશ નથી. ઘણો જ બિઝી છું. જેમ અત્યારે બધા કહે કે એવી સિઝન છે કે મરવાની ફુરસદ નથી, એવી સિઝન છે કે જમવાનોય ટાઈમ નથી. એટલે જમવાનું ભૂલી જાય તો કે ભૂલી થોડું જાય, પણ એને સહી જાય. 12 વાગ્યે, 2 વાગ્યે, 3 વાગ્યે, 2 સમયનું ભેગું ટિફિન પાછું જાય, જમે નહીં, અને ભૂખ્યા ભૂખ્યા. સંતોષ કયો તો કે અસંતોષ કરાવે છે એવા ધનનો સંતોષ, કે આ થોડીક નોટ વધારે મળી, થોડાક પૈસા વધારે મળ્યા, થોડુંક ધન વધારે ભેગું થયું. બિઝી બિઝી બિઝી, ગમે તે વ્યવસાય કરતા હોય. ડૉક્ટર્સને પૂછો તો કે આ ચોમાસું, પર્યુષણ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, કમાઈ લેવાનો ધંધો. જેને પૂછો તેને. જ્વેલર્સને પૂછો તો અમુક સિઝન બિલકુલ મોડી, ઠંડી, એટલે નિવૃત્તિ લેવાય, ધર્મ ધ્યાન કરાય. અમુક સિઝન નામ જ ન લેવાય. કોનું શેનું આપણું જ નામ નિશાન મટી જાય એવો કાળ આવ્યો છે. તો કૃપાળદેવ લખે છે, વાંચીએ કે હવે પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ અમને કંઈક એવું ઉદયમાં છે કે અત્યારે સમાધિમાં પણ રહી શકીએ તેવું નથી. જોકે સમ્યક દૃષ્ટિ હોવાથી અંશે સદાય સહજ સમાધિ હોય જ છે. એટલે એ સમાધિ તો છે, પણ શાંતિથી પગ વાળીને બેસી જઈએ કે નિરાતે નિરાંતવા થઈને આપણે સત્સંગ કરીએ, આપ આવો કે અમે આવીએ, એમ થઈ શકે તેવું નથી. ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવું થયું. ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિ યોગ વિશેષ આકાર થતો આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિ યોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેધવો પડ્યો છે. ગઈ સાલના માગશર મહિનામાં, એટલે માર્ગશીર્ષ, મૃગશીર્ષ નક્ષત્ર છે, એના પરથી માગશર મહિનો, તો કે એ વખતથી આવ્યા ત્યારથી, એટલે એ માગશરથી આ અષાઢ સુધી, તો અમારું આવું થયું ત્યારથી ઉપાધિ યોગ દિવસે દિવસે વધતો જ ગયો છે, વિશેષ આકાર પકડતો ગયો છે, વિશેષ સ્વરૂપ થતો ગયો છે. ધંધો વધ્યો કે ઉપાધિ વધી કે માથાકૂટ વધી, કડાકૂટ વધી, જે કયો તે. દેખી તો કોઈને સારું લાગે, પણ ખુશ થવા જેવું નથી. આ ઉપાધિ યોગ વિશેષ પ્રકારે કરીને ઉપયોગથી વેધવો પડ્યો છે. એટલે અમારે એમાં ઉપયોગ નાખવો પડ્યો છે, ઉપયોગપૂર્વક કરવું પડ્યું છે. અને બીજું તો કે ઉપયોગ એટલે સાવધાની રાખવી પડે છે, જાગૃતિ રાખવી પડી છે. બરાબર વિશેષ જાગૃતિ, વિશેષ લક્ષ્ય રાખવો પડ્યો છે. સાવધાન તો હતા જ, ક્યારે નહોતા. અને ઉપયોગ ક્યારે નથી, આપણી પાસે પણ છે, એમની પાસે પણ છે, પણ ઉપયોગ મારીએ, આત્મ ઉપયોગ મારીએ, એની બદલે અમારે વ્યવસાયમાં ખાસ ધ્યાન આપવું પડ્યું છે, વધારે તકેદારી રાખવી પડી છે, વધારે કોન્સન્ટ્રેશન કરવું પડ્યું છે, અને વધારે જાગૃતિ પણ રાખી છે. ઉપયોગના બધા અર્થ છે. તો એ પ્રમાણે કૃપાળુદેવ પોતાની દશાની વાત કરે છે. પછી આ કાળ સ્વભાવે કરી તીર્થંકર આદિકે દુષમ કયો છે. આ સમય કેવો છે તો કે તીર્થંકર ભગવંતે દુષમ કયો છે. 5મો આરો વર્તે છે, એટલે 6માં 5મો બહુ ખરાબ નથી લાગતો, પણ દુષમ કાળને, વિષમ કાળને, કળી કાળ કે ત્યારે આપણને એનું સ્વરૂપ બરાબરનું લાગે છે, કે કોઈને જાણે આત્માની ધર્મની ગરજ રહી જ નથી એવો જે કાળ આવ્યો છે. દુઃખે કરીને ધર્મ કે ધર્મના સાધન પ્રાપ્ત થાય એવી જે કોઈ વાત છે તે દુષમ કાળ છે. તો તીર્થંકર વગેરે દુષમ કયો છે, તેમાં વિશેષ કરીને પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. અનાર્યપણાને યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો,
હું નથી કહેતી, મુંબઈવાસી માફ કરે, પરમ કૃપાળુ દેવ મુંબઈમાં સ્થિતિ છે અને તો પણ લખે છે કે આવા મહામોહમયી અથવા આર્યભૂમિ, હિન્દુસ્તાન આર્યભૂમિ, ભારત ભૂમિ આર્યભૂમિ, પણ એમાં અનાર્ય ક્ષેત્ર કરી મૂક્યું હોય એવું અત્યારે આ કાળ વર્તે છે. કાળ એવો છે એમાં આ ક્ષેત્રમાં, આ મુંબઈમાં ચોખ્ખું કહી દઈએ તો મુંબઈમાં વિશેષ છે, એ બળવાનપણે વર્તે છે. આજે મુંબઈ આવું લાગે આપણને તો 100 વર્ષ પહેલાં, 125 વર્ષ પહેલાં મુંબઈ કેવું, તો ત્યારે પણ તે અપેક્ષાએ તે સમયે એવું જ હતું. આજે સોનાના ભાવ વધારે મોંઘા લાગે આપણને, ચડતા લાગે, એકદમ વધારે લાગે, તો પહેલાં પણ સોનું બીજી બધી ચીજ વસ્તુ કરતાં કે જે કંઈ જીવન વ્યવહારની, જીવન નિર્વાહની પદ્ધતિ હતી, જે સાધન હતા, જે રેટ હતો, એના પ્રમાણે મોંઘું જ હતું. કે ક્યારેય મોંઘું નથી એવું તો નથી જ, અને મોંઘું થતું ચાલ્યું છે વગેરે વગેરે. તો અહીંયા આ ક્ષેત્ર મોહમય એવું જ છે, બધેથી એટલા જાતભાતના ઠલવાતા હોય અને રોજના એટલા ઠલવાતા હોય, અને એમાં આર્યવૃત્તિ ને આર્યભૂમિ પણ જાણે રહી નથી એમ કૃપાળુદેવ કહે છે. અલબત્ત આ સમય એવો છે 1893 એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ અને ભારત હજી સ્વતંત્રતા નથી પ્રાપ્ત કરી. હજુ આઝાદ ભારત નથી, મુક્ત ભારત નથી, સ્વતંત્રતા આવી નથી. આત્માની સ્વતંત્રતા કરવી હોય, આત્માની આઝાદી મેળવવી હોય તો ક્ષેત્ર પણ એવું નથી એમ કૃપાળુદેવને લાગે છે. બ્રિટિશ રૂલ છે, આ બ્રિટિશર્સે આવીને આ જે બધી પત્તર ધમી નાખી એમ લાગે, અથવા તો પત્તર ખાંડી નાખી કહીએ, અથવા તો આર્યમાંથી અનાર્ય, ઇંગ્લિશ ભાષાનું એટલું મહાત્મ્ય, ઇંગ્લિશ લાઈફસ્ટાઈલ જે કહેતા હોય તે બધું જ, તો કે બધું જ આવી ગયું છે. એટલે આ મુંબઈમાં તો બધું બગડી ગયું છે. અહીંયા ક્ષેત્ર ઉપર આવ્યું છે, મુંબઈ પર આવ્યું છે. એટલે આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. વળી શબ્દ મૂક્યો છે વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા. મૂળથી તો આર્યભૂમિ છે, પણ પ્રયોગે આ યોજના લઈને આવ્યા, આયોજન એવું કર્યું અનાર્ય લોકોએ, બ્રિટિશર્સ નથી લખ્યું, અનાર્ય લોકોએ હિન્દુસ્તાનમાં આવીને લોકોની વૃત્તિને પોતાના વર્તન પ્રત્યે ખેંચી લીધી છે અને પોતે જેવું માગે છે કરવા એવું કરાવે છે. કે જે બ્રિટિશ એમ્પાયર ત્યારે એનો સૂરજ ક્યાંય આથમતો નહોતો. ક્વીન વિક્ટોરિયા ચક્રવર્તીની, કૃપાળુદેવે વિશેષણ આપ્યું એ વખતે કે આ જગતની ચક્રવર્તીની જેવી રાણી વિક્ટોરિયા, એક અગાઉના પત્રમાં મૂક્યું છે. કેમ કે તેનું રાજ હતું અને ક્યાંક ને ક્યાંક સૂર્ય આથમતો નથી. એટલે શું, તો કે કોઈ ને કોઈ દેશ, જેટલા બધા એની હકુમત તળે જેટલા દેશ છે એ બધામાં સૂર્ય ઉગેલો જ રહે છે. એટલે કે ક્યાંય રાત પડતી નથી. અમુક દેશમાં રાત પડી હોય ત્યાં અમુક દેશમાં પાછો દિવસ હોય. એટલે જે સમય ડિફરન્સ હોય એ જોતા સૂર્ય આથમતો જ નથી. એટલું બધું મધ્યાહ્ન કાળ છે, કીર્તિની ટોચ પર છે એમ કેવું છે. અને તે બધાએ બાજી બગાડી નાખી છે. આખી જિંદગી જેમ ખાવું ખાવું થાય એમ કમાવું કમાવું થયા કરે છે એમ કહીએ તો ખોટું નહીં. સ્તવનમાં સારી ભાષામાં એમ કે ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા મોહ નડિયા કળીકાળ રાજે. આ કળીકાળમાં રાજ આવી ગયું મોહ રાજાનું, અને ઉદર ભરણ આજીવિકા માટે કરે, પણ ક્યારેય સંતોષ થન આવે જ નહીં. હું લઉં ખાવું અને કમાવું અને બચે તો નહીં, કારણ કે કમાણી એમાં જ સમાણી પણ એની પાછળ જ છે. તો એવો કાળ બળવાનપણે વર્તે છે. લોકોની આત્મા પ્રત્યે યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ ગઈ છે. લાગે છે નહીં છે. લોકોની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? લોકો એટલે કંઈ મુંબઈના જ લોકો નહીં, સામાન્યપણે બધા જ લોકોની. અહીંયા મુંબઈ ક્ષેત્રની વાત કરીએ એટલે એમને વિશેષ લાગવું પડે ને બીજાને નહીં એમ પણ નથી, પણ લોકોની આત્મ પ્રત્યે યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ ગઈ છે. આપણને આવું કહી દે કૃપાળુદેવ, આત્મ પ્રત્યે બુદ્ધિ શું? તો કે આત્મા પ્રત્યે લઈ જાય તેવી, આત્માનો વિશ્વાસ કરાવે તેવી, આત્માની શ્રદ્ધા કરાવે તેવી, આત્માની પ્રતીતિ કરાવે તેવી બુદ્ધિ ભણાઈ ગઈ છે. આત્મા પ્રત્યે કોઈને પ્રતીતિ શ્રદ્ધા ક્યાંથી થાય, વિશ્વાસ ક્યાંથી આવે? કેમ કે વિવેક થયો નથી. આત્માનો વિવેક થાય અથવા આત્માનો વિચાર આવે એવી બુદ્ધિ પણ હણાઈ ગયા જેવું થઈ ગયું છે. આપણને સમજાય છે, સાચી વાત છે. આજે લાગે છે, તે વખતે પણ હતું. આપણે તો કહી શકીએ કે કૃપાળુદેવ કરતાં 125 વર્ષ પછી અત્યારે કેટલો કાળ આવ્યો. આ બધા પત્રો લગભગ 120 વર્ષ પહેલાના છે. અત્યારે વંચાઈ રહ્યા છે તે 119, 120. તો અત્યારે કાળ કેટલો ખરાબ હોય આપણે સમજી શકીએ. 25 વર્ષ પહેલાની સરખામણી નથી કરી શકતા, તો 125 વર્ષ પહેલાની કેવી રીતે થાય? પણ ભગવાને કહ્યું તે માન્ય કે આત્માની કોઈ વાત નથી, આત્માની ગરજ નથી, આત્માનું ભાન અને ભાવ તો પછી, પણ આત્માનો વિચાર કરવાની ફુરસદ નથી. કોના આડે? તો કે આજીવિકા અને પ્રવૃત્તિ અને વ્યવસાય જે સ્વરૂપે હોય તે, ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો. ભગવાનને ગાઈએ પણ ભગવાન આપણને કહે છે તમે ગમે ત્યાં હો પણ આ લઈને બેઠા છો કે આત્મ પ્રત્યે બુદ્ધિ પ્રત્યે આવતા જ નથી.
એવા સર્વ પ્રકારના દુષ્મ યોગને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે અને પરમાર્થનું અવિસરવું અત્યંત દુર્લભ છે. આવા દુષ્મ કાળને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું ભૂલી જવું, વિસરવું એટલે કે વિસ્મરણ કરવું, વિસરી જવું એ સહેલું થઈ ગયું છે. આત્મા વિસરાઈ જાય છે. અને બીજું, પરમાર્થનું અવિસરવું અત્યંત દુર્લભ છે. પરમાર્થને ભૂલી જવો જોઈએ. ભૂલી જવાય તો કે યાદ રાખવું જોઈએ, એની બદલે એને ભૂલી ગયા છે અને વ્યવહાર ગાંઠે બાંધ્યો છે. એ વિસરાતો જ નથી. વ્યવહાર કરતા માત્ર સામાજિક વ્યવહાર, લોક વ્યવહાર નહીં, પણ જે આર્થિક વ્યવહાર કેવો પડે છે, આજીવિકા અર્થે કરવું પડે છે, એ લેતી દેતીના સંબંધ જે કંઈ છે ઋણાનુબંધથી આપણે બોલી નાખીએ છીએ, પણ એમ નહીં. એ બધું જ ભૂલી જવા જેવું કરવું જોઈએ. એની બદલે એ યાદ છે એટલે એ બધું થઈ શકે છે. એ અત્યંત સુલભ છે. પરમાર્થ ભૂલી જવો બધાને સુલભ થઈ ગયો છે અને પરમાર્થને ન ભૂલવો એ અત્યંત દુર્લભ છે. એટલે દુર્લભ બોધી ભાવના યાદ આવે કે આ 12 ભાવના છે વૈરાગ્યની. એમાં ધર્મ પામવો, ધર્મના સાધન પ્રાપ્ત હોવા અને ધર્મ પ્રત્યે રુચિ હોવી, અથવા તો એવું કોઈક પાત્ર મળે કે જેના યોગે આપણને ધર્મ મળી જાય, પ્રાપ્ત થઈ જાય, એ બધું હોય અને કૃપાળુદેવ જેવાના સમીપ ન ગયા હોય, યોગ ન થયો હોય, સમ્યક દૃષ્ટિ સમીપ ન જાય, પરમાત્મા સમક્ષ ન જાય, આત્મજ્ઞાની સમક્ષ ન જાય, એવું પણ બને તો પણ યોગ અયોગ થઈ જાય છે. યોગ હારી જવા જેવું થઈ જાય છે. તો એવા બધા કાળમાં જન્મ્યા છીએ. એમાં પરમાર્થનું અવિસ્મરણ એટલે કે કોઈ ભૂલે નહીં એવું બનતું નથી. તો કે બધા ભૂલી જ જાય છે. ન ભૂલે, અવિસ્મરણ કોઈ કરતું નથી. આનંદગંજી મહારાજે 14મા જીનના સ્તવનને વિશે કહ્યું છે. તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે. આપણે કહીએ છીએ એમ નહીં, કૃપાળદેવ કહે છે હું કહું છું એમ નહીં. 300 વર્ષ પહેલાં એટલે એ વખતે 200 વર્ષ પહેલાં યોગીરાજ શ્રી આનંદગંજી થઈ ગયા, આપ જાણો છો. અને આપણે દરરોજ સ્તવન 24માં પહેલું સ્તવન એમનું જ ગાઈએ છીએ. દરરોજ પ્રાતઃકાળે જે 4 સ્તવન ગાઈએ છીએ એમાં પહેલું આનંદગંજી મહારાજનું, પછી દેવચંદ્રજી મહારાજ, યશો વિજયજી મહારાજ અને લટકાળા મોહન વિજયજી મહારાજ. તો એ આનંદગંજી મહારાજ વિશે તો આપ ઘણું જાણો છો. એમણે જે 14મું સ્તવન લખ્યું એટલે કે અનંતનાથ ભગવાનનું સ્તવન, એમાં શું કહ્યું છે તો કે 442માં પત્રમાં આવી ગયું કે ધાર તરવારની સોહલી દોહલી 14મા જીનતણી ચરણ સેવા, ધાર પર નાચતા દેખબાજી ગરા, સેવના ધાર પર રહે ન દેવા. આ કાળ કેવો આવી ગયો છે, માર્ગ કેવો અને કાળ એવો. તો કે કાળ વિષમ દુષમ અને માર્ગનું દુષ્કરપણું કયું છે. શું કામ માર્ગ દુષ્કર કયો તો કે તલવારની ધાર પર, ખાંડાની ધાર પર ચાલવા જેવો આ માર્ગ છે. સંયમના માર્ગ વિશે બધા કહે છે કે દીક્ષા લેવી, સંયમ લેવો, ત્યાગ લેવો તો ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. પણ આ ગૃહાશ્રમ નભાવીને વ્યવહારમાં બેસીને વિતરાગ દશા પ્રાપ્ત કરવી એ ખાંડાની ધાર કરતાં પણ કોઈ કલ્પના ન થઈ શકે, કોઈ આપણે કંઈ ઉપમા ન આપી શકીએ એવી ધાર છે. અને તેના ઉપર રહેવાનું છે. સોહલી દોહલી તો કે તલવારની ધાર પર ચાલનારા, દોડનારા, રેસ લગાવનારા જોયા છે. કોઈ કે બચપણમાં પણ એકાદ ખેલ તો જોયો જ હશે. એ બાજીગરા છે, બજાણિયા છે, નટ બજાણિયા કહીએ તે. તો એવા ખેલ કરી શકે છે. પણ ધાર પર નાચતા દેખ બાજીગરા, પણ સેવના ધાર પર રહે ન દેવા. એવી ધાર પર દેવો પણ ન રહી શકે, દેવો ન કરી શકે. એટલે દેવોને પણ દુર્લભ એવું કામ મનુષ્યોએ કરવાનું છે. સંયમની ધાર પર, સર્વસંગ પરિત્યાગની ધાર પર, પરમાર્થ પ્રાપ્તિની ધારા જે છે કે ધાર છે અહીંયા કોર કેવી છે, તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે, એવી ધાર ઉપર ચાલવું જે મગરું છે. આમ પડે તો આમ બેલેન્સ ચૂકે તો આમ પડી જાય, આમ જુઓ તો આમ વાગી જાય, એવી રીતે થઈ ગયું છે. એ સ્તવનમાં આગળ કહે છે કે શું કામ આટલી બધી ધાર છે તો કે ગચ્છના ભેદ એટલા પડી ગયા, એકાંત દૃષ્ટિનું સેવન આવી ગયું, ઉચ્ચસૂત્ર પ્રરૂપણા થાય છે અને શુદ્ધ શ્રદ્ધાન વીણ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું દેહ જાણો. એટલે છાર પર લીપણું કહીએ છીએ એ હવે તો સમજાય તેવું નથી કે ગાર પર લીપી નાખ્યું હોય તેવું. તો કે આ તો છાર ઉપર, રાખ ઉપર લીપણું શું લીપાય તો કે શુદ્ધ શ્રદ્ધાન વિના, શ્રદ્ધાન શબ્દ મૂક્યો છે. આત્મતત્વનું શ્રદ્ધાન નથી. શ્રદ્ધાન પહેલું, શ્રદ્ધા પછી. તો કે જો એ નથી તો ક્યાંથી થાય? શુદ્ધ ભાવને સુની કિરિયા, બેઉમાં અંતર કેતોજી, જળહળતો સૂરજને ખજવો, તાસ તેજમાં તેતોજી. આપણને 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં છેલ્લે ઉપસંહારમાં યશો વિજયજી મહારાજ ફરમાવે છે. તો ઉપનિષદ, કઠોપનિષદમાં પણ એ જ આવે કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા.
શુરસ્ય ધારા નિશિતા દુરત્યા, એ આ જ વાત છે. ખાંડાની ચાલ, તલવારની ધાર, એના પર ચાલવા જેવો આ કાળ, એના પર ચાલવા જેવા મનુષ્યો પણ ક્યાંથી થાય? સોહલી દોહલી. માર્ગને સુલભ પણ છે, માર્ગને દુર્લભ પણ છે. માર્ગનું દુષ્કરપણું છે. સુલભ તો કૃપાળુદેવ કહે છે કે જો આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એ જ ઉપનિષદમાં આગળ કહે કે દુર્ગમ પથસ તત્ કવયો વદંતી. આ દુર્ગમ પથ છે, ત્યાં દુર્ગમ શબ્દ મૂક્યો સંસ્કૃતમાં, કઠિનમાં કઠિન છે. તો સત એક પ્રદેશ પણ અસમીપ નથી, આપણાથી દૂર નથી. આપણો સ્વભાવ, આપણું સ્વરૂપ આપણી પાસે જ. આપણે આટલું બધું વિચાર કરીએ કે બોલીએ કે લખીએ કે વાંચીએ કે સાંભળીએ અને આપણને સતની પ્રાપ્તિ ન થાય. આપણને પરમ કૃપાળુ દેવ જેવાનો જોગ મળ્યો, વાણી દેહે પણ મળ્યો, 3 સત્પુરુષો થયા. 100 વર્ષમાં 3 સત્પુરુષ ભાગ્યે જ બને એવો કાળ. આવો ગમે એવો ખરાબ કાળ હોય પણ આપણે તો સોનેરી કાળ છે, ચોથારાના સુખથી વિશેષ છે. શું કામ? તો કે વિક્રમ સંવત 2010માં પ્રભુ શ્રીજીનો જન્મ થઈ ચૂક્યો અને વિક્રમ સંવત 2010માં બ્રહ્મચારીજીની સમાધિ થઈ. વચ્ચે પરમ કૃપાળુદેવનો જન્મ અને નિર્વાણ. એટલે આ બરાબર 100 વર્ષના યુગમાં, 100 વર્ષના કાળમાં 3 સત્પુરુષોનો જન્મ અને સમાધિ થઈ. તો એથી વિશેષ શું હોય? એમનો અક્ષરદેહ પણ આપણને મળ્યો, એમનું સાનિધ્ય પણ ઘણા પુરુષોને, ઘણા જીવોને મળ્યું. તો એવા કાળમાં જન્મ્યા છીએ તો આપણું કલ્યાણ ન થાય? થાય. તેમનું થયું તો તેમના પંથે પાછળ પાછળ ચાલ્યા જઈએ, તેમના પગલે પગલે ચાલ્યા જઈએ તો આપણું પણ કલ્યાણ થાય. માર્ગ દુષ્કર ભલે કયો, તલવારની ધાર પર ભલે ચાલવા જેવો કયો, પણ એ બાજીગરા તો ચાલી શકે છે, શારીરિક સ્થૂળ દૃષ્ટિએ બેલેન્સ રાખી શકે છે. અધ્યાત્મના પરમાર્થના માર્ગમાં બેલેન્સ રાખવાનું છે. સંસારથી પ્રતિપક્ષી એવો મોક્ષ માર્ગ અને તેમાં રાગ દ્વેષના પૈડાવાળો સંસાર, એનો પ્રતિપક્ષી, એનો વિરુદ્ધ તે મોક્ષ. તો નહીં રાગ કે નહીં દ્વેષ એવી સ્થિતિ કરવાની છે. અને તે માર્ગે જવા માટે ઘણું અઘરું છે એમ કૃપાળુદેવ કહે છે, પણ સરળ પણ છે. સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ પ્રભુ શ્રીજીને પત્રમાં લખ્યું તેમ સતને બતાવનાર સત જોઈએ. અને તે આપણને તો મળ્યા, આ 3 પુરુષો મળ્યા એટલે ભલે ને વાણીથી મળ્યા, તો એમના બોધનું હવે અવગાહન જ કરવાનું છે, વિચારણા જ કરવાની છે. માર્ગ સાફ સાફ છે. બીજું બધું ઝાડા નાખડા જે હતા એ સફાચટ થઈ ગયા છે. એમણે એ કામ કર્યું છે, સફાયો કરી નાખ્યો છે કે આટલા આટલા કાંકરા, આટલા આટલા ડાળા ઝાંકડા, આટલા બાવાઝાડા, આ બધું હવે ચોખ્ખું થઈ ગયું છે. હવે સીધું ચાલ્યા જવાનું છે. એટલે એમણે જે સરળ કરી આપ્યો છે એ ઉપકારની તો કોઈ વાત કીધી જાય તેવું નથી. તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે. આનંદગંજી મહારાજે કહ્યું એના કરતાં એ કાળ 200 વર્ષ જૂનો થયો, ત્યાર પછી આજે 300 વર્ષ જૂનો થયો. એમાં વળી મુંબઈ ક્ષેત્રમાં વિશેષતા છે. તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા આનંદગંજીના કાળ કરતાં વર્તમાનમાં વિશેષ દુષમ પરિણામી વર્તે છે. તેમાં જો કોઈ આત્મ પ્રત્યે પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. સ્પષ્ટ કહી દીધું. કોઈ આત્મ પ્રત્યે પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો, આમ જ હોય તો અનંતકાળમાં કોઈ દિવસ કોઈ જીવનું કલ્યાણ થાય જ નહીં, આપણું તો થાય જ નહીં. તો એમ નહીં. આત્મ પ્રત્યે પુરુષ એટલે પ્રથમ તો પોતે, કે કોઈ આત્મજ્ઞાની પુરુષને આવા કાળમાં અને ક્ષેત્રમાં બચી જવું હોય તો ઉપાય છે. અને આત્મ પ્રત્યે એટલે આત્માના અનુભવનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે, એ લાંબુ થયું, પણ પોતાના જેવા આત્મજ્ઞાની, આત્મ પ્રત્યે, એમાં બધું આવી ગયું. પ્રત્યય શબ્દનો અર્થ છે અનુભવનું જ્ઞાન. એટલે આત્મા પ્રત્યેના અનુભવનું જ્ઞાન એટલે આત્માના અનુભવનું જ્ઞાન જેને થઈ ગયું છે, આત્માની પ્રતીતિ જેને થઈ ગઈ છે, આત્મજ્ઞાની પોતે છે. તેવા કૃપાળુદેવ અને બીજા કોઈને આત્માની પ્રતીતિ કરવી હોય તો તેવા જીવને પણ અત્યારે શું કરવા યોગ્ય છે? તો કે સત્સંગ, એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું. સત્સંગની ધાર તો થાય છે, પણ પાણી રેડીએ, તેલ રેડીએ, ઘી રેડીએ, બીજો કોઈ રસ રેડીએ, બીજું કોઈ પ્રવાહી રેડીએ, એમાં આપે માર્ક કર્યું હશે અથવા અવલોકવા જેવું છે કે તેલની ધાર તે તેલની ધાર એ અખંડ અને અવિચ્છિન્ન કહી છે. બીજી બધી ધાર એવી કહી જતી નથી. એ ક્યાં જુદી પડે છે એ વિચારવાનું છે. પણ અખંડ અને અવિચ્છિન્ન ધાર હોય તો એ તેલની ધાર છે. આખો ડબ્બો કે લીટરના લીટર પણ તમે ધારા તૂટે નહીં એમ કરી શકો છો, એમ કૃપાળુદેવને કહેવું છે. બીજી જગ્યાએ એની ઉપમા આપી છે.
તો એકમાત્ર નિરંતર ઉપાય હોય તો તે આટલું જ છે, સત્સંગનો ઉપાસ હોય જ જણાય છે કે આવી નિરંતર અવિચ્છિન્ન ધારા જોઈએ છે. આત્મ અનુભવ છે, આત્મ પ્રતીતિ છે, અંતરાત્મ દશા થઈ ગઈ, પરમાત્મ દશા, પણ ક્યાં? તો કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે દશા અમે હજી કરી નથી. આ વિક્રમ સંવત 1949ની વાત છે. 52માં આત્મસિદ્ધિજી લખી તે દશાને થોડી વાર છે, નિવૃત્તિ લેવાને થોડી વાર છે, અને ત્યાર પછી છેલ્લે નિર્વાણ, તે 1957માં. એટલે કૃપાળદેવ પોતે જ કહે છે અને આપણે કહીએ છીએ કે જો આત્મ પ્રત્યય પુરુષ એટલે પોતે એઝ વેલ એઝ સૌભાગભાઈને પત્ર લખાયો છે, બીજા જે કોઈ છે આગળ જવાની ભાવના ધરાવે છે, આત્મકલ્યાણની પ્રતીતિ જેને છે કે આની પાસેથી થશે, એવા અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જૂઠાભાઈનો તો દેહ પણ છૂટી ગયો છે, પણ કરીને ચાલ્યા ગયા. તો એ બધા પુરુષો અને બીજા નામી અનામી જે કોઈ એમના પરિચયમાં એમનું ઓળખાણ પડ્યું તેવા બધાને વાત છે. એ જૂની વાત થઈ, ભૂતકાળની, તે સમયની વાત થઈ. અને હવે પણ જો કોઈને કંઈ કરવું હોય તો એનો એક જ ઉપાય છે કે સત્સંગનું ઉપાસવું, એ જ જણાય છે. ઉપાય પણ બતાવી દીધો છે કે સત્સંગને ઉપાસો. જે કંઈ કરવું છે તે સત્સંગ, સત્સંગ ને સત્સંગ. તો સત્સંગ શું? તો કે ત્યાં સત્પુરુષને ઉપાસવો, એ પણ ઉપાય છે. સત્સંગ કહેતા સત્પુરુષ અને સત્પુરુષ કહેતા સત્સંગ. તો સત્પુરુષની વિદ્યમાનતા ન હોય તો સત્સંગ કયો, પણ અહીંયા તો સત્પુરુષ પરમ કૃપાળદેવ પ્રગટ પરમાત્મા પોતે છે. વળી પરમ પૂજ્ય સૌભાગભાઈને પ્રતીતિ આવી છે, અંબાલાલભાઈને આવી છે, અને પત્ર સૌભાગભાઈને લખાઈ રહ્યો છે. તો કે તમે એની પ્રતીતિ ધરાવો છો તો પછી સત્સંગ સિવાય કોઈ બીજો ઉપાય નથી. એટલે અખંડ અવિચ્છિન્ન ધારા જોઈએ છે, પોતાને પણ જોઈએ છે, એટલે અરસપરસ છે અને એ ઉપાય છે એમ જણાવી દીધું છે. અને કોને કેવું છે? તો કે આત્મ પ્રત્યય પુરુષને. પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળ આદિ ગડકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. તથાપિ સમય સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે, અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષ્ણા અત્યંતપણે રહ્યા કરે છે, અને એ જ દુઃખ લાગ્યા કરે છે. હવે કૃપાળુદેવે પોતાનું દુઃખ ગાયું છે આ પત્રમાં. આપણને ગઈકાલે 2 દિવસ પહેલા ને એમ કહ્યું કે દુઃખ અમે કંઈ દુઃખી નથી, પણ આ દુઃખ તો રાખવા જેવું છે કે મારું સંસાર પરિભ્રમણ ક્યારે સમાપ્ત થાય, હું ક્યારે મોક્ષે જાઉં. એક વિકલ્પની છૂટ તો બહુ પહેલા આપી દીધી છે 194, 195 પત્રમાં, કે ગમે તે થાય એકે વિકલ્પ ન કરવો, પણ નિર્વિકલ્પ દશા લાવવા માટે પણ વિકલ્પ કરવાનો છે કે આ સંસાર પરિભ્રમણ ક્યારે સમાપ્ત થાય અને હું શું કરું તો કલ્યાણ થાય. એટલે અહીંયા શું કહ્યું કે પ્રાયે ઘણું કરીને સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, સર્વ ઈચ્છા પ્રત્યે અમારો ઉપેક્ષા ભાવ છે, તટસ્થ ભાવ છે, વિતરાગ ભાવ છે, સમપણું છે. અમને કોઈ ઈચ્છા જ નથી, કોઈ કામના રહી નથી. હૈ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. તો કોઈ કામના નથી, છતાં અંશે કેવી હોય તો આ વ્યવસાય પૂરો કરવાની છે કે આટલું કમાઈ લઈએ. 1 લક્ષ રાખ્યો છે, 1 લક્ષ રૂપિયાનો, એટલે કે 1 લાખ, લક્ષ કહેતા લાખ, 1 લાખ રૂપિયાનો લક્ષ રાખ્યો છે, અથવા પિતાશ્રીનું દેવું પૂરું કરવું છે, એ સિવાય કોઈ કામના નથી. તો એ કામના પણ અત્યારે કામના રૂપે નથી, એના પ્રત્યે પણ અમારો તટસ્થ ભાવ છે, વિતરાગ ભાવ છે કે જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે, અને બધું અમે જોયા કરીએ છીએ. એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળ આદિ ગડકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. આ ક્ષેત્રકાળ કેવા છે કે અમને સંસાર સાગર તરવા દેતો નથી. કેવી રીતે તરવા દે છે? તો કે ગડકા ખાતા ખાતા માંડ માંડ વચ્ચે બુડી જવાય કે ડૂબી જવાય એવો એક સમય આવે, એક ક્ષણ આવે તો કૃપાળુદેવને પોસાતું નથી. 1 સેકન્ડ કે 1 સમય માટે પણ અમારે ઉપાધિ યોગમાં ઉપયોગ દેવો પડે એવું થાય. સમાધિમાંથી જે અંદર રહેલી સમાધિ છે, અંતર્નિહિત છે તો છે જ, પણ એ સમાધિ નહીં, પણ અમારો ઉદય પણ સમાધિવાળો જ હોય. અમારે એવું જોઈએ છે અને એ અત્યારે નથી. તો સંસાર સમુદ્ર માંડ તરી શકાય છે. આ સર્વ વ્યવહાર એવા છે, આ વ્યાપાર એવા છે, વ્યવસાય એવા છે, અને આ કાળ એવો છે. તથાપિ પછી કહી દે છે આપણને કંઈ વિકલ્પ કરવા દેતા નથી.
તો પણ સમય સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે. સમય સમયે પ્રસ્વેદ ઉત્પન્ન થાય છે. સમય સમયે ઉપયોગનો અનુભવ હોવો જોઈએ, આત્માનો ઉપયોગ આત્મામાં હોવો જોઈએ. એની સાથે સાથે જો ન રહ્યો તો આ બધા વ્યવસાયમાં કામ કરવાની ઉનાળાની ગ્રીષ્મના તાપની ગરમી નહીં, પણ ત્રિવિધ તાપમાંથી હજુ આટલું બાકી રહ્યું છે અને અમને પસીનો પ્રસ્વેદ લખ્યું એટલે ઘણો પસીનો, ઘણો પરસેવો થાય છે, ઘણો શ્રમ છે. આ સહજ સ્વભાવીને પરિશ્રમ કેવો પહોંચે છે, કેટલો બધો પસીનો વળે છે, કેવું છે કે અમને મહેનત પડે છે, અમારા ઉપયોગને આત્મામાં રાખવાનું અઘરું પડી જાય એવા સંજોગ છે અને ઉતાપ થાય છે, વરાળ ઉત્પન્ન થાય છે અને તેને કારણે અમને ડિહાઇડ્રેટ થઈ જાય એમ સત્સંગરૂપી જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે. કે શરીરમાં પાણી જ નથી એમ કહીએ, સુકાઈ ગયું, તો શરીરમાં તો પાણીના ઢગલા છે, તો બધું સુકાઈ જતું નથી. પણ આપણે વ્યવહારથી બોલીએ, 1-2 દિવસ ઉપવાસ કર્યા હોય કે ચોવિયારા કર્યા હોય અથવા તો બહાર ગયા હોય કે બહારગામ ગયા હોય કે પાણી વિના 5-6 કલાક ગાળી હોય તો એમ થઈ જાય કે પાણી પીધું નથી અને ભક્તિમાં જ બેઠા રહ્યા 5-7 દિવસ સુધી અને ભક્તિ પાણી વિના ના રહ્યા. જમ્યા વિનાના રહીએ તો ચાલે, પણ પાણી વિનાના રહ્યા હોય તો જે તરસ લાગે છે, એમ કૃપાળુદેવ કહે છે કે અમને આ બધું છે, જીવી ગયા છીએ, જીવી રહ્યા છીએ, જીવી જાણીએ છીએ, પરંતુ શરીરમાંથી બધું પાણી ખલાસ નથી થઈ જતું, છતાં આપણને તૃષા લાગે છે અને ડિહાઇડ્રેશન લાગે છે. તો અમને પણ સત્સંગ વિના એવું લાગે છે. સત્સંગરૂપી જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે. અત્યંત એટલે માત્ર બહુ કે અતિશય નહીં, પણ અત્યંત કહેતા પ્રબળ, બળવંતી, અને અત્યંતનો બીજો અર્થ તો કે સદા સનાતન. એ સૌભાગભાઈ, અમને સત્સંગની ઈચ્છા તો સદા રહ્યા કરે છે. કેમ તો કે કૃપાળુદેવે પૂર્વભાવમાં જે સત્સંગનું વેદન કર્યું છે તે વેદન ભૂલાતું નથી. એમને 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન એટલે પણ ખરું. ભગવાન મહાવીર પાસે જે બોધ સાંભળ્યો હોય એ બોધ આજે ન મળે તો કેવું લાગે, આપણે કલ્પી શકીએ છીએ. તો એમને તો એમના થ્રુ જવાનું છે, એ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે, એ પ્રોસેસ ચાલુ છે કે અહો તે વિતરાગ, અહો તે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. એ બોધ લઈને આવ્યા છે, પોતાની દશા પ્રત્યક્ષ બોધ સ્વરૂપ છે. તો પણ જે સત્સંગનું સેવન કર્યું છે, જે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એ બરાબર સાંભળી આવે છે અને લખતાઓ એમ કહે છે કે અમને સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે. એ દુનિયા મેરે કામ કી નહીં. આપણે તો બોલવું છે ને ગાવું છે ને સાંભળવું છે. જરાક વૈરાગ્યના નિમિત્ત લાગે, દુઃખ લાગે એટલે મેરે કામ કી નહીં. બાકી પોતાને કામની જ હોય એવું લાગે દુનિયા, પોતાના માટે જ એવું લાગે, પણ ન કામની ક્યારેય લાગી નથી. આ મહાપુરુષને, મહાત્માને તે વખતે નકામની લાગી છે. અહીંયા જન્મ્યા, અમારો જન્મ કોઈ યુપીમાં, ઉત્તર પ્રદેશમાં જન્મવું જ જોઈતું નહોતું, પણ માનો કે આ કાળમાં જન્મવું થયું તો તે ગંગા યમુના વચ્ચેના પ્રદેશમાં પવિત્રમાં પવિત્ર ભૂમિમાં થયા હોત તો જુદી વાત હતી. એ ત્યાં તીર્થંકર દેવના મોટા ભાગના કલ્યાણક થયા છે અને બીજી કેટલીક અપેક્ષાએ એ પવિત્ર પ્રદેશ છે, એ વાત બીજી છે. પણ કૃપાળુદેવને લાગી આવ્યું કે આ કાળમાં જન્મવું થયું, આ કાળમાં દેહ ધરવો થયો, એટલે કે મહાવીર સ્વામીના સમયમાં કલ્યાણ કરીને સિદ્ધાલયમાં બિરાજવાની બદલે કંઈક રખડપટ્ટી બાકી રહી ગઈ, થોડુંક પરિભ્રમણ બાકી રહ્યું. તે આપણા જેવા સદભાગી જીવોના આત્મકલ્યાણ અર્થે કે જે થયું તે પ્રભુને થયું, આપણા માટે તો સોનેરી સમય છે. અને એ જ દુઃખ લાગ્યા કરે છે, બીજું કોઈ દુઃખ નથી, વ્યવસાયનું દુઃખ નથી, પણ આ જ દુઃખ લાગ્યા કરે છે. એમ છતાં પણ આવો વ્યવહાર ભજતા દ્વેષ પરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી એવો જે સર્વજ્ઞાની પુરુષોનો અભિપ્રાય તે વ્યવહાર પ્રાય સમતાપણે કરાવે છે. જો દ્વેષ બુદ્ધિ થઈ જાય કે આ ક્યાં વ્યવહાર વ્યવસાય આવી ગયો તો પણ ન ચાલે. કેટલી ખાંડાની ધારે ચાલવાનું છે. ત્રાજવા, તોલા હવે તો ગયા, ઇલેક્ટ્રોનિક આવ્યા, તો પણ બેલેન્સ રાખવું હોય તો આપણી આંખથી સ્થિરતા નથી, અથવા હાથમાં પકડતા તો સ્થિરતા નથી રહેતી. તો એ સ્થિરતા નથી રહેતી. ગમે તેમ કરીએ તો એ હલી જાય છે, અથવા સહેજ માટે એમ થાય છે કે હવે બરોબર છે, ચાલશે, થોડુંક આમ કે તેમ. એમ નહીં. અહીંયા તો એક સમયનો જવાબ લેવા દેવાની વાત છે, સમયે ઉપયોગની વાત છે. તો કે એવા દ્વેષ પરિણામ કરવા જેવા નથી. આપણાથી થઈ જાય કે હો પ્રભુને આવા વ્યવસાય વ્યવહારમાં પડવું પડ્યું, આપણને દ્વેષ બુદ્ધિ આવી ન જાય એટલે પણ લખી દીધું કે સર્વજ્ઞાની પુરુષનો અભિપ્રાય છે, પોતાનો પણ છે, અને તે અભિપ્રાય હોવાથી અમે વ્યવહાર પ્રત્યે સમતાથી રહી શકીએ છીએ. તે વ્યવહાર પણ સમતાપણે કરાવે છે, પોતે કરે છે તેમ નહીં. તે જ્ઞાની પુરુષની કરુણા કે અભિપ્રાય અમને આવો સમતાપણે વ્યવહાર કરાવે છે. તેમાં પણ અકર્તૃત્વ રાખ્યું છે, કેમ કે જ્ઞાની જાણે છે, જ્ઞાની કરતા નથી, જ્ઞાની વેદતા નથી. પાછો એ જ સિદ્ધાંત લાગ્યો.
આત્મા તેને વિશે જાણે કંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. પોતે જ લખ્યું કે આ બધું થયા કરે છે, આત્મા જાણે કાંઈ કરતો નથી એમ અમને લાગે છે. ક્યારે લાગે? લગ્ની લાગી છે આત્માની. લગ લાગી પડ્યું છે, એ લગન છે, એ લગ્ની છે. એટલા માટે અમને એવું કાંઈ લાગતું નથી, અમારો આત્મા કાંઈ કરતો નથી. અહીંયા શું યાદ આવે? તો કે ત્રીજું પદ આત્મા કરતા છે. એમાં કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે, 3 રીતે બતાવ્યું છે. એમાં સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. પરમાર્થથી આત્મા સ્વભાવ પરિણતિ કરે છે, એને એટલે નિજ સ્વરૂપનો કરતા છે. એ જ વસ્તુ આત્મસિદ્ધિજીમાં ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. પોતે પોતાના આત્મ સ્વભાવમાં વર્તે છે, સ્થિતિ કરે છે, તો કર્મનો કોઈ પ્રભાવ નથી. પોતે પોતાની સ્વરૂપ પરિણતિમાં જ વર્તે છે. અને જો નથી થઈ શકતું તો કર્મનો પ્રભાવ આવી જાય છે, એની ઇન્ફ્લુઅન્સ આવી જાય છે, એની અસર તળે બધા પ્રભાવ તળે આવી જાય છે. પણ આ તો કૃપાળુ દેવ છે એટલે એમાં આવી શકતા નથી, જતા નથી. અકર્તૃત્વ ભાવે અને અભોક્તૃત્વ ભાવે અમે જે કાંઈ કરીએ છીએ તે કરીએ છીએ. છેલ્લા ભાવનું છેલ્લું જે કાંઈ કરવાનું છે તે કરી લઈએ, દઈ દઈએ, આપવાનું આપી દઈએ, લેવાનું લઈ લઈએ. તો કે લેવું તો કાંઈ છે નહીં, તો કે લેવા દેવાની બંનેની કડાકૂટમાંથી નિવૃત્ત થયા છે. હવે શું? તો કે મન ત્યાગી, સંગ ત્યાગી, અંગ ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કિનો હે આપા કેતા આત્મા. સમયસાર નાટકમાં બનારસી દાસજીએ મૂક્યું છે, કોઈ પત્રમાં કૃપાળદેવ પણ મૂકે છે કે એવી દશા થઈ ગઈ છે કે સંગ અંગ મન બધું કયો, પછી છેલ્લે વચન તરંગ એ પણ ત્યાગી દીધા અને અમે આત્મા શુદ્ધ કરેલું છે. એટલે તેમને કાંઈ લેવા દેવા નથી, લાગતું વળગતું નથી. બહારથી જે કાંઈ થતું હોય તે છે, પણ અંતરંગમાં તો શેતલીભૂત છે. બાહ્ય ભાવે જે વર્તવું પડે છે જગતમાં, બાહ્ય રીતે બાહ્ય વ્યવહાર કરવો પડે છે, અંતરંગમાં તો શાંતિ છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ પણ વિચારતા લાગતું નથી. આપણને દુઃખ લગાડી દીધું લખીને કે અમને આનું દુઃખ રહ્યા કરે છે, એટલે આપણે એમના દુઃખનો વિચાર કરવા માંડ્યા. આપણે તો બહુ સુખી, એટલે બીજાના દુઃખનો જ વિચાર આવે, એટલે એમ કરીએ. ત્યાં કૃપાળુદેવ જવાબ આપી દે છે કે આ જે ઉપાધિ ઉદયમાં આવી છે, ઉદય વર્તી એટલે ચાલુ છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ પણ વિચારતા લાગતું નથી. શું કામ દુઃખરૂપ પીડારૂપ નથી? તો કે પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે તે ઉપાધિ પરિણામે આત્મ પ્રત્યયી કહેવા યોગ્ય છે. જે આવી છે તે જવાની છે. અનંતકાળના પરિભ્રમણમાં અનંત કર્મ બાંધ્યા હોય, તેમાંથી અત્યારે મોટો રોગ આવી જાય, મોટી વેદના આવી જાય તો એમ થાય ચાલો કોઠારમાંથી એટલા ઓછા થયા, એ ગયા, એ બાંધતા નવા બંધાઈ જાય, એ ભોગવતા નવા બંધાય તો આપણી વાત જુદી છે. પણ આવડી મોટી કોઠી 12 મહિના કે 12 વર્ષ ચાલે એટલું અનાજ હોય, અને એમાંથી 1 દિવસ 2 દિવસ અને 11 મહિના ને 12.5 મહિને ને છેલ્લે એમ થાય કે હવે તો અઠવાડિયામાં આ બધું પૂરું થઈ જવાનું છે. અને કેવો આનંદ થાય કે તો ત્યાં તો આપણને આનંદ લેવાની બદલે નવા ભરી નાખીએ એટલે પૂરું થઈ જાય, પાછું ઉપાધિ શરૂ. તો કૃપાળુદેવ નવા ભરતા નથી, નવા બાંધતા નથી. એ તો છેલ્લું છે. તો કે જે ઉપાધિ આવી છે, પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ આવ્યું છે, એ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ આવી ગઈ તો હવે ઓછી થઈ, શમી ગઈ, એટલો ક્ષય થયો, એટલા અમારા કર્મો બળીને ભસ્મીભૂત થઈ ગયા. એ આવ્યું તે જવા માટે આવ્યું, નવું તો બાંધવું નથી. નવો કચરો આપણે પેટમાં નાખીએ નહીં અને જૂના મળને નિકાલ થયા વિના ચાલે નહીં, છૂટકો નથી, તો આપણને કેટલી શાંતિ લાગે છે. કદાચ એટલે જ અઠવાડિયે એકાદ ઉપવાસ, એકાસના વગેરેની આજ્ઞા હશે એમ લાગે છે. આઠમ ચૌદસ બધા એકાસનું કરે, ઉપવાસ કરે કે જૂનો કચરો તો જાય અને નવો નાખીએ નહીં તો આપણને સ્થૂળ દૃષ્ટિએ શરીરના અવયવની વાત છે, દૈહિક વાત છે, તો પણ શાંતિ, નિરાંત, સંતોષ, હલકાપણું, ખાલીપણું સારું લાગે છે. તો પછી આમાં ક્યાંથી કેવું લાગતું હશે વિચારવાનું છે. તો જે આવી છે તે જવા માટે આવી છે અને તે શાંત થાય છે, ઓછી થાય છે. ઉપશમ ભાવ અમારો વધે છે, ઘટતો નથી. એટલે કે ઉપાધિ પણ શાંત થઈ ગઈ, ઠરી ગઈ. મોટી આગ લાગે પણ ઠરી ગઈ તો આપણે કહીને ચાલો થવાની તો હતી જ, પણ હવે અત્યારે ઠરી ગઈ એટલે નિરાંત. એટલે આપણે શું કહીએ? સુડીનો ઘા સોયથી ગયો. અહીંયા સોયથી નથી ગયો, સુડી જ છે, પણ પૂરેપૂરો જતો રહે છે, આખું સુડ જ નીકળી ગયું છે. એટલે હવે કંઈ રહેતું નથી. આપણને કોઈ જ્ઞાની પુરુષ મળે, કેવલી પ્રભુ મળે અને એમ કહે કે આ છેલ્લો ભવ છે, પછી અને આટલા વર્ષનું આયુષ્ય છે, આપણી વાત કરીએ છીએ, આપણને આનંદ થઈ જાય.
હરખ થઈ જાય. એમાં એમ થાય કે હવે તો આટલા જ વર્ષ બાકી રહ્યા, તો એક એક જન્મ દિવસે એક એક વર્ષ ઓછું થયાનો જે ખેદ હોય એ ખેદ મટી જાય કે હવે તો મોક્ષની ભણી પ્રયાણ કરું છું. ભલે ને આ બાજુ ઓછું થયું, પણ હવે જલ્દી મોક્ષે જવાશે, હવે એક જ વર્ષ રહ્યું, 10 જ વર્ષ રહ્યા, વગેરે વગેરે સમજવા માટે દૃષ્ટાંત છે, માફ કરજો. પણ ત્યારે એમ નથી થતું કે આર્ત ધ્યાન નથી થતું કે થવાનું કે હવે એક વર્ષ છે તો બીજું બધું વર્લ્ડ ટૂર કરી લઉં, અથવા તો એક ટૂર બાકી રહી ગઈ છે, એક ખંડ જોવાનો બાકી છે તો એ જઈ આવું, એવું નથી થતું. વ્હીલ કરી લઉં એવું થતું નથી, અથવા તો બધાની સાર સંભાળ કે બધે જઈ આવું, બધાને મળી આવું, અથવા શું કે જીવતા કરે તે જગતિયું કરી લઉં, એવું કાંઈ થતું નથી. પણ આપણને શું થાય છે, અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થવાની બદલે કે હવે તો મોક્ષ સમીપ જવાના. એમાં જ્ઞાની પુરુષે કીધું, કેવલી પ્રભુએ કીધું, કે કૃપાળુદેવે કીધું, તો આપણને કેવું થાય કે હવે તો હરખ છે. હવે એ જ રીતે આ ઉપાધિ શાંત થઈ ગઈ, એટલું ઓછું થઈ ગયું. હવે તો અમે નિર્વાણને, સમાધિને, સંપૂર્ણ સમાધિ, મોક્ષ પ્રત્યે ગમન થાય છે, અને હવે ફરી ઉગશે નહીં, એ ઓછી થતી જાય છે, ક્ષીણ થતી જાય છે, એવું સમજાય છે. તો તે ઉપાધિને પણ પરિણામે ફળ સ્વરૂપે આત્મ પ્રત્યય કહેવા યોગ્ય છે. અમને આત્મા પ્રત્યે લઈ જાય છે, આત્મામાં મૂકી દે છે. આત્માની પ્રતીતિ, શ્રદ્ધા, વિચાર, વિવેક અને સ્થિતિ આત્મા થઈને જ બેસાડી દે છે કે બીજું બધું મૂકો, આ જ કરવા યોગ્ય છે. એમ આત્મ પ્રત્યય ઉપાધિને કહી દીધી છે કે દુઃખ આવ્યું તો દુઃખ સુખ માટે આવ્યું, કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ ખોટો નથી. કોઈ દુઃખથી આપણને વૈરાગ્યની ગાડી પાટા પર રહે જો ચાલુ થઈ હોય તો, અને નહીં તો ચાલુ થાય પછી વૈરાગ્યથી આપણને થાય કે આ દુઃખ તો સારું, કે જેથી કરીને આપણને ભગવાનનું સ્મરણ, આત્માનું સ્મરણ રહે છે, વિસ્મરણ થતું નથી, ભૂલી જતા નથી. કુંતી માતાએ શું માંગ્યું? વિપત્તિ જ હજો, કે જેથી કરીને કૃષ્ણ તારું સ્મરણ થાય. મોટે ભાગે ફૈબા ને ભત્રીજાના સંબંધ હતા, બરાબર. કુંતી માતા, કુંતી ફોઈ હતા, શ્રી કૃષ્ણ પરમાત્માના ફૈબા હતા, અને કુંતી ફૈબા છેલ્લે એ જ માગે છે ત્યારે તુંકારે કહી દે છે કે તારી પાસેથી તારું સ્મરણ થાય, તારું શરણ રે મને તો તારી પાસે દુઃખ માગું છું. કોઈના માગીએ દુઃખ આવતું નથી, કોઈના દીધે સુખ નથી, કોઈના દીધે દુઃખ નથી. આ તો સમજવાની વાત છે. સુખ દુઃખ કલ્પના જ છે, એથી તો ઉપર જવાનું છે, પણ વ્યવહારથી સમજવા માટે આપણે આ ભાષાથી વાત કરીએ છીએ. તો ઉપાધિને પણ કૃપાળુદેવે પરિણામે આત્મ પ્રત્યય કહી દીધી. મનમાં એમને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિ યોગ મટી બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું સૂચતું નથી. સર્વસંગ પરિત્યાગની વાતનો જવાબ આપ્યો છે કૃપાળુદેવે શ્રી સૌભાગભાઈને, કે મનમાં એમ પણ થાય છે કે હવે થોડાક સમયમાં આ ઉપાધિ યોગ મટી જાય તો આંતરિક રીતે અને બાહ્ય રીતે અમે નિર્ગ્રંથ થઈ જાય તો વધારે યોગ્ય છે. નિર્ગ્રંથ એટલે સર્વગ્રંથિથી રહિત થવું. ગ્રંથિ એટલે ગાંઠ, એટલે અહીંયા પરિગ્રહ. તો અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ. તો બાહ્ય પરિગ્રહ ધન, ધાન્ય, ધાતુ વગેરે આપણે જાણીએ છીએ તે, કે જે પરિગ્રહ કયા છે તે. તો એનાથી છોડવું એટલે કે સર્વસંગ પરિત્યાગ કરવું, દીક્ષા લઉં તો એમ, અને ભાવથી તો છૂટી જ ગયેલું છે. એટલે અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ મોટામાં મોટો, તો એને તો અમે છોડી દીધેલો છે, ત્યજી દીધેલો છે. સમ્યક દર્શન તો છે જ, પોતે જ લખ્યું છે, ક્યારનું છે. તો મિથ્યાત્વ નથી. પછી કશાય અને નો કશાય, એમાં પણ કશાય ગયા છે, તો હવે નો કશાય જાય એટલી જ વાર છે ને, તો એ પણ હવે ધીમે ધીમે છોડી દેવા છે. એટલે સર્વસંગ પરિત્યાગ થવું છે, સર્વસંગ પરિત્યાગ લેવો છે તો વધારે યોગ્ય છે. એમ મનમાં તો થાય છે. એટલે જુઓ, કૃપાળુદેવને નિર્ગ્રંથ દશાની સર્વસંગ પરિત્યાગની દીક્ષાની ભાવના નહોતી એવું હતું જ નહીં. આમાં પણ રિફ્લેક્ટ થાય છે અને જવાબ આપ્યો છે. તો વધારે યોગ્ય છે, પણ ટૂંક સમયમાં, થોડા સમયમાં એ બને તેવું સંભવતું નથી, સૂઝતું નથી. એવી કોઈ દિશા, બોધ, ભાન એવું છે નહીં, એવી સૂઝ સુઝાવ નથી. અત્યારે કોઈ એ દિશામાં પ્રયાણ થાય એવું લાગતું નથી. અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી. તે ચિંતના એટલે કઈ ચિંતા? ચિંતા નહીં, ચિંતના. ચિંતના એટલે ચિંતવન કહીએ છીએ તે, અને તે વિચારણા, કે એ વિચારણા અમારી મટવી સંભવતી નથી. એટલે અમને ક્યારે દીક્ષા લઉં, ક્યારે મુનિપણું લઉં, ક્યારે પંચમહાવ્રત ધારું, એ તો અમને ભાવના હોય જ, સવાલ જ નથી. પણ એનો સમય આવે ત્યારે એ વાત વિચારવાની છે કે અત્યારે સમય નથી. બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. આપણા મનમાં કીડા, શંકા, સળવળે ત્યાં કહી દીધું
કે બધો વ્યવહાર આપણને થાય આપણે જ છોડી દઈએ એવા છીએ એમ ખુમારીથી, કે નથી કરવું એટલે નથી કરવું, જવું છે એટલે જવું છે, દીક્ષા લેવી છે એટલે દીક્ષા લેવી છે, બહુ તો આજ્ઞા જોઈએ, સંમતિ જોઈએ. પણ એમ જો કરી શકતા હોઈએ તો કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ અને પોતે જ હેડ ઓફ ધ ફેમિલી, અને એવો નિર્ણય ન લઈ શકીએ કે બધું છોડી દો, ચાલો દીક્ષા લઈ લઉં, એવો વિચાર કરીએ આપણે કે કુટુંબને વ્યવહારને વ્યવસાયને પરિવારને બધું શું કરવાનું. એટલે દીક્ષા લઈ લે તો ત્યાં તરત જવાબ આપે છે કે કેટલાક વ્યવહાર હમણાં જ બધા વર્તમાનમાં મૂકી દીધા હોય તો બને એવું છે, પરંતુ 2-3 ઉદય વ્યવહાર એવા છે કે ભોગવ્યે જ નિવૃત્ત થાય એવા છે. એ આગળ પાછળના કર્મો જાણે છે એટલે કહી શકે છે, આપણે એ બાનાબાજી ચાલે એવું નથી. આપણે કહીએ કે કૃપાળુદેવની જેમ મારે પણ ચાલે એવું નથી, તો ચાલે એવું નથી, એમ ન ચાલે. એ ખોટી વાત છે, એ સરખામણી જ ખોટી છે. આ તો સમજવા માટે વાત છે કે બધાને એમ જ થાય ને કે અમારે હવે આ છૂટકો જ નથી ને, આટલું તો બંધન છે જ ને, બેડી પગમાં પડેલી જ છે ને, પણ પાડી છે. અને કૃપાળુદેવને પડી છે, પાડી છે, જે કયો તે, પણ જુએ છે કે આગલું શું હતું, પાછલું શું છે, અને કહે છે કે છેલ્લું છે મારે કર્મ લેણ દેણ બધા ચૂકવી દેવા છે. આપણે ચૂકવીએ, કૃપાળુદેવ ચૂકવે, એમાં આસમાન જમીનનું અંતર. પણ ઉપદેશ તો એ જ છે કે એ ચૂકવી શક્યા તો એ માર્ગે એમણે જે ધારાથી, જે ઉપયોગથી, જે સમજથી કર્યું છે અને લખ્યું છે એ જ આપણે કરવાનું છે. તો આપણે પણ એ રસ્તે જઈ શકીએ, અને તો જ ખરા અનુયાયી કહેવાય, નહીતર તો કેવા પૂરતું છે. એટલે વર્શિપર્સ છીએ પણ ફોલોઅર્સ નથી એમ કહેવું પડે. આપણે એમાં આવવું નથી. આપણે વર્શિપર પણ છીએ અને ફોલોઅર પણ થવું છે. અનુયાયી સાચા કૃપાળુદેવ જે કુમારીથી કે અમે વિતરાગના ખરા અનુયાયી કોઈ હોય તો અમે છીએ, આ કાળમાં અમે છીએ. તીર્થંકર દેવ પાસેથી લઈને આવેલા પુરુષ છે, વળી સ્મૃતિમાં છે, તો પછી એના અનુયાયી આપણે કેવડાવવું હોય તો આપણા પક્ષે કેટલી મોટી જવાબદારી છે. તો કમસે કમ રાગદ્વેષની વાત આવી, વ્યવહારની વાત આવી, તો કે એ ઓછા કરવા, ન કરવા વગેરે. તો કે 2-3 વ્યવહાર એવા છે, તે 2-3 સોદા, 2-3 વ્યવસાયની કોઈ વાત એવી છે, 2-3 આંટી ઘૂંટી એવી છે, 2-3 કામ એવા છે કે અમારે એના માટે જવું જ પડે, અથવા તો ફરીથી જઈશું, ભોગવીશું તો જ એ નિવૃત્ત થાય એવા છે. અને કષ્ટે પણ તે વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં એવા છે. એટલે ટૂંક સમયમાં એક મિટિંગ કે એક વખત જઈ આવું ને ફેંસલો કરી લઉં એવું પણ નથી. થોડો સમય લાગશે, થોડી વાર લાગશે, અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. આવા કારણથી અમે મૂર્ખની પેઠે વ્યવહાર ભજીએ છીએ. આપણને કૃપાળુદેવ મૂઢને મૂર્ખ કહે તો ગમતું નથી. કૃપાળુદેવ પોતે પોતાની જાતને, આત્માને અત્યારે કહે છે બીજા મૂર્ખ જેમ વર્તે તેમ અમે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. આવા કારણથી વ્યવહાર ભજ્યા કરે છે. હવે મૂર્ખ શું? આપણે તો કાંઈ શબ્દ યાદ ના આવે તો મૂર્ખ કહી દે એવું નહીં, પણ મૂર્ખ કહેતા મૂઢ, મુહ ધાતુ છે સંસ્કૃતમાં, કે મૂંઝાયેલા અને મોહાયેલા. તો કૃપાળુદેવ મૂંઝાયેલા, મોહ છે એમને, તો કે એના જેવા કહેવાય. દુનિયા તો એમ જ કહે છે કે વ્યવસાયનો મોહ છે, પરિવારનો મોહ છે, એટલે નિવૃત્તિ લીધી નથી. તો કે અમે તો સસ્પૃહ તરીકે વર્તીએ છીએ. ના, જગત અમને સસ્પૃહ તરીકે ગણે છે, અમે તો નિસ્પૃહ જ છીએ. આ કળિયુગમાં છીએ અને સત્પુરુષ છે, સસ્પૃહ તરીકે રહેવું પડે અને કરવું પડે. અને નિસ્પૃહી હોય, અંતઃકરણમાં નિસ્પૃહતા, એ કોની કૃપા? તો કે આ કળિયુગની કૃપા છે. કે અમે કઈ સ્પૃહા સાથે, કામના ઈચ્છા સાથે નથી કરતા. અમને પરિગ્રહ બુદ્ધિ નથી. પરિગ્રહને અમારે શું કરવું છે, કશું પ્રયોજન નથી. ચંદ્ર અને રાહુનો સંબંધ બતાવ્યો છે કે ગળી જાય છે, ગ્રસી જાય છે રાહુ જેમ ચંદ્રને, તેમાં રાજચંદ્ર ભગવાનને પરિગ્રહના નામે બધું ગળી જાય, ગ્રસી જાય, ન પોસાય. અમને એ કંઈ નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, આ પ્રયોજનનું અમને કંઈ લાગતું ઓળખતું, આ પરિગ્રહને અને અમારે કોઈ પ્રયોજન નથી, કોઈ લાગતું ઓળખતું નથી. છેવટના 800 પછીના પત્રમાં મૂક્યું છે. તો એ જ ભાવ અહીંયા છે કે મૂર્ખની પેઠે અમે ભજ્યા કરીએ છીએ. એટલે શું? તો કે મૂર્ખ છે, મૂઢ છે, તો કે એમ તો નથી. તો શું છે ખરેખર? શબ્દ શું છે? તો કે જે હું શું કરું છું એનું ભાન ન હોવું, ખબર ન રહેવી, એનું નામ મૂર્ખતા. કે હું શું કરવા આવ્યો છું અને અત્યારે શું કરી રહ્યો છું, એ જે વિચાર આવે છે એ મૂર્ખતા. અને વિચાર આવે છે માટે એટલી જ જાગૃતિ. કૃપાળુદેવે પોતે જ પોતાના માટે જ 7મા પત્રમાં, એટલે કે ક્રમાંક 7 નિત્ય સ્મૃતિમાં પહેલું વચન લખ્યું કે તું જે મહાકામ માટે જન્મ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર.
કૃપાળુદેવ મહાકામ પરમાર્થનું કરવા, પરમાત્મા બનવા જ આ દેહ ધર્યો છે અને આવ્યા હતા અને કરીને ચાલ્યા ગયા. તો તે વખતે લખ્યું કે તું તો એનું અનુપ્રેક્ષણ કર, એટલે કે રોજ બરોજ કે સમય સમય, પ્રસંગ પ્રસંગ, છેવટે દિવસે દિવસે ને સમયે સમયે તું જો કે તું એની પાછળ પાછળ છો. મહાકાર્ય જે સમાધિનું કાર્ય, નિર્વિકલ્પ દશાનું કાર્ય, પરમાત્મા દશા પ્રગટાવવાનું કાર્ય, એ જે કરવા આવ્યો છે, કેવલ જ્ઞાન થવાનું કાર્ય એ કરે છે, કરી રહ્યો છે કે પછી બાકી રહ્યું છે. તો એ પોતે જ કહે છે કે હું શું કરવા આવ્યો, શું કરી રહ્યો છું, એ વિચાર કરવાનો છે. આ પત્રમાં નથી લખ્યું. અને એનું જ્યારે ભાન કે જાગૃતિ ન રહે ત્યારે મૂર્ખ કહેવાય. તો મૂર્ખની પેટે વ્યવહાર ભજ્યા કરે છે એમ પોતાને લાગી આવ્યું છે. કૃપાળુદેવને લાગી આવે એ 10 બોલ વિચારવા જેવા છે જે નિત્ય સ્મૃતિમાં છે. તે કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. અમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય આસક્તિ રાખીએ એવા નથી. કોઈ વિષય કે ઘટના અમારા માટે એવી નથી. પ્રસંગના બધા અર્થ થાય. સારા માઠા પ્રસંગ જેમ ન થાય. પ્રસંગ એટલે આસક્તિ, સંગ ભાવ પોસાય છે તે પ્રસંગ. પર સંગ તેનું નામ પ્રસંગ. જે પ્રસંગ કાઢીએ છીએ, કરીએ છીએ ત્યારે પરનો જ સંગ થાય છે. આત્મા ભૂલી જવાય છે. આત્માનો સંગ કરાવે એવું કંઈ રહેતું નથી. તેનું નામ પ્રસંગ. એ પ્રસંગ તો કે એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સ્થિતિ થાય એવું કાંઈ દેખાતું નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે. વ્યવહાર સૂત્ર, છેદ સૂત્ર, કલ્પસૂત્ર બધામાં વ્યવહાર મૂક્યો છે. તે સાધુ નિર્ગ્રંથનો વ્યવહાર છે કે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં પ્રતિબદ્ધ ન હોય, કોઈ બંધન ન હોય, ક્યાંય રોકાય નહીં, કાંઈ એને રોકી શકે નહીં, રૂકાવટ વિનાનું મુક્તપણું હોય તે અપ્રતિબદ્ધપણું. તેવું કૃપાળુદેવ કહે છે કે કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે અને તેના વિશે જ અમને રુચિ રહે છે. તેમ છતાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં અમે નિવૃત્તિ કાળને, નિવૃત્તિ ક્ષેત્રને, સત્સંગને, આત્મવિચારને વિશે પ્રતિબદ્ધ રહીએ છીએ. હકીકતમાં તો પ્રતિબદ્ધ રહેવાનું નથી, પણ તેમ છતાં અમે જાણીએ છીએ તો પણ અમને હજી તમારા સત્સંગનું અથવા એવા ક્ષેત્રનો ભાવ રહ્યા કરે છે અને તેટલું પ્રતિબંધ હજી ગમે છે. એમાં રહીએ છીએ, એની રુચિ રાખી છે કે જે બંધનમાંથી અમે બંધન મુક્ત થઈશું.